હેલો મિત્રો, આજે હું લઈને આવી છું એક નવી જ રીતથી ઘઉંના લોટના મસાલા ખાખરા, જેના માટે અહીંયા આપણે 1.5 કપ ઘઉંનો ચાળેલો લોટ લઈશું। હવે તેમાં 1 ચમચી મીઠું અને 1.5 ચમચી જેટલું તેલ નાખશું। હવે લોટને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ રોટલીનો લોટ બાંધી લઈએ। લોટ આપણો બંધાઈ ગયો છે, તેમાં 1 ચમચી તેલ પાડી અને તેને મસળી લઈએ। હવે તેમાંથી નાના ગોળ લુવા કરી લઈએ। હવે તેને પાટલા ઉપર રાખી થોડો ઘઉંનો લોટ ભભરાવી એક સરખી બધી જ બાજુએથી વણી અને તેવી પાતળી રોટલી વણી લઈએ। હવે રોટલીને તવી ઉપર પાથરી દઈએ। એક બાજુથી રોટલી ચડી જાય તે એટલે તેને પલટાવી લઈએ। હવે કપડા વડે કિનારીએથી દબાવતા જઈ બંને બાજુ કડક થાય ત્યાં સુધી રોટલીને શેકી લઈએ। આપણી રોટલી થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાની। આપણા ક્રિસ્પી ઘઉંના ખાખરા તૈયાર થઈ ગયા છે। એના પર ભભરાવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ। એના માટે 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી સિંગદાણાનો પાવડર અને 1 ચમચી સંચળ પાવડર લઈ તેને મિક્સ કરી લઈએ। હવે એક ખાખરો લઈ તેના પર ઘી લગાવી લઈએ અને તેના પર તૈયાર કરેલો મસાલો પણ ભભરાવી દઈએ। આપણા ઘઉંના લોટના મસાલા ખાખરા ખાવા માટે તૈયાર થઈ ગયા છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।